રાતના લગભગ 1-1 વાગ્યાનો સમય હતો. ગરબી જોઈને અમે લોકો ઘરે આવ્યા, જમીન ઊભા થયા, ત્યાં ધબાંગ દઈને અવાજ આવ્યો હતો. એટલે મને એમ થયું કે અત્યારે શેનો અવાજ આવ્યો. એટલે હું દરવાજે જોવા નીકળ્યો, ત્યાં સામેવાળાના દરવાજાનો અવાજ આવ્યો. એટલે મેં કીધું આ શું થયું કીધું. એટલે મેં બહાર નીકળીને જોયું તો એ ભાઈ મને રાડ પાડીને બોલાવ્યો. એટલે હું ફટાફટ ત્યાં પહોંચ્યો. ત્યાં મને કે તમે અંદર જાઓ કે ફટાફટ. હું અંદર ગયો, ત્યાં તો ઉપરથી છતનું મોટું જબરજસ્ત આવડું મોટું પોપડું પડેલું અને છોકરા ઉપર પડેલું. તે છોકરો લોહી લુહાણ થઈ ગયેલો. બાજુમાં નાનો ભાઈ હતો, એને લાગેલું, અને એની બાજુમાં એના મમ્મી હતા, એને થોડું ઘણું લાગેલું. એટલે પરિસ્થિતિ એટલી બધી નાજુક હતી ને કે અમે ઓલું છતનું પોપડું પડવાથી ચારે બાજુ ધૂળ ધાણી બધું થઈ ગયેલું, શું સિમેન્ટના કપચી ને બધું. એટલે એની વચ્ચેથી છોકરાને ઉઠાવીને ફટાફટ, છોકરાના પપ્પાને રિક્ષાનો ધંધો છે, તેની રિક્ષામાં ફટાફટ ઉપાડીને બહાર લાવ્યા અને બધાને રિક્ષામાં બેસાડીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે લઈ ગયા. સિવિલ હોસ્પિટલેથી થોડી ઘણી સારવાર મેળવી અને પછી ક્રિષ્ના હોસ્પિટલમાં રિફર કર્યા. ક્રિષ્નામાં રિફર કર્યા, ત્યાં બધા રિપોર્ટ ને સિટી સ્કેન ને આ તેને કરાવ્યું. પછી એ લોકોએ એવું કહેવામાં આવ્યું કે તમે આને રાજકોટ રિફર કરો. એટલે પછી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને રાજકોટ જવા માટે રવાના કર્યા. એમાં દિવ્યેશ છે, જે જીતુભાઈનો મોટો સન, એને વધારે ઈજા થઈ છે. એને માથામાં એમ શું છે, ભરંગમાં સૂતો હતો ને એક સાઈડ આમ પડખું ફરીને એનું જ સીધું માથામાં પોપડું પડ્યું. એટલે એને મતલબ ગંભીર ઈજા થઈ છે. બાકી એનો નાનો સન છે, એને મતલબ થોડી મહદઅંશ છે, થોડી સામાન્ય ઈજા, પણ એને માથામાં લોહી નીકળી ગયું, ફૂટી ગયું છે. પછી એના મધરને માથામાં થોડું વાગ્યું છે અને હાથમાં છોલાઈ ગયું છે. એવું ત્રણેયને વાગ્યું છે, પણ જીતુભાઈ અલગ રૂમમાં હતા એટલે એમને નથી વાગ્યું.